ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન। જોઈએ આજના મહત્વના સમાચાર। સુરત જિલ્લાના મહુવા તાલુકાના નિહાલી ગામે રાત્રિના સમયે પાર્કિંગમાં મૂકેલા 4 વાહનોમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાવી ફરાર। સુરત બાદ સુરત જિલ્લાના ગામડાઓમાં પણ ગુંડારાજ જોવા મળી આવ્યો। મહુવા તાલુકાના નિહાલી ગામે પટેલ ફળિયામાં રહેતા નીતિનસિંહ પ્રવીણસિંહ ઠાકરે મયંક અને વિકાસને મોટરસાયકલ ધીમે ચલાવવાનું કહેતા માથે ભારે મયંક અને વિકાસે નીતિનસિંહને નાલાયક ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આટલું જ નહીં પણ રાત્રિના સમયે તારી ઘરે આવી તારી તમામ ગાડીઓ સળગાવી દઈશું કહ્યું હતું। જેમાં રાત્રિના સમયે નીતિનસિંહને ત્યાં પાર્કિંગમાં 3 બાઇક સહિત એક 4 ગાડીમાં રાત્રિના સમયે પેટ્રોલનો છંટકાવ કરી ગાડીઓમાં આગ લગાવી મયંક અને વિકાસ ફરાર થઈ ગયા હતા। આવા અસામાજિક તત્વોને અને ગુંડાગર્દી કરતા ગુંડા તત્વોએ જે કહ્યું તે કરી બતાવ્યું છે તો લોક ચર્ચાએ જોર પકડ્યું છે કે ગાડી સળગાવવાનું કહ્યું તે કરી બતાવ્યું। હવે નીતિનને જાનથી મારી નાખવાનું કહ્યું હતું તે શું? આવા માથે ભારે ઈસમો કહે તે કરે છે। સમગ્ર ઘટનાની જાણ મહુવા પોલીસને કરતા મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી મહુવાના પીઆઈ કેસી પારગીએ પોલીસ ચક્ર ગતિમાન કરતા ગણતરીના કલાકોમાં આવા ગુંડા તત્વોને ધર દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હનીફ ખાન, મહુવા। વધુ માહિતી માટે આપણી ભાવનગર મીડિયા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર, ધન્યવાદ। કેતનસિંહ ઠાકોર મારું નામ છે। હું નિહાલી ગામથી છું। નિહાલી ગામ મહુવા તાલુકા સુરત જિલ્લા। એ રાત્રિના સમયે આપના ઘરે એક બનાવ બન્યો છે, એના અનુસંધાને શું કહેવા માંગુ છો? રાત્રિના સમયે જે બનાવ બન્યો છે જેમાં એક 4 વ્હીલ અને 3 જે બાઇક સળગાવવામાં આવી હતી। એ ગામના જે અસામાજિક તત્વો, ગામના કે આજુબાજુના ગામના અસામાજિક તત્વો જે અમારા શંકાના દાયરામાં હતા, એમના પર પોલીસે સારી કાર્યવાહી કરી છે અને ગણતરીના કલાકોમાં એમને હાજર કરી દીધા છે અહીંયા। અને અમને એવી વાત મળી રહી છે કે એ લોકો એક્સેપ્ટ પણ કરી લીધો છે પોતાનો ગુનો અને પોલીસ જલ્દી જ એનું સોલ્યુશન લાવશે। સાથે સાથે અમારી એ પણ માંગ છે, અત્યારે પોલીસ પર અમને ઘણો જ વિશ્વાસ છે અને એ લોકો સારું કામ કરી રહ્યા છે। સાથે સાથે અમારી માંગ છે કે બીજા જે ગામની આજુબાજુના ગામના કેસના જે 8-10 કેસ થયા છે, ચોરીના બનાવો જે બન્યા છે, એનું પણ જલ્દીથી સોલ્યુશન આવી જાય આ જ રીતે। કયા કારણોસર ગાડી સળગાવવામાં આવી એની કારણ તો હવે એ લોકો કહેશે, આઈ થિંક રોડ રેજના મામલાને લઈને એમની સાથે કંઈક અદાવત થઈ હતી, જે ગઈકાલે બપોરનો ઇન્સિડન્ટ હતો અને એ અદાવતને લઈને એ લોકોએ ગાડીઓ સળગાવી પર્સનલ બદલો લેવાના ઈરાદાથી એવું લાગી રહ્યું છે। અત્યારે તો આગળની માહિતી હવે એ લોકો જ એક્સેપ્ટ કરશે ત્યાંથી ખબર પડશે એવું લાગે છે।